गुजरात के वडोदरा में नए कानून के तहत हत्या का पहला मामला दर्ज हुआ है, जिसमें मधुनगर ब्रिज के पास सोफिया पार्क सोसाइटी में रहने वाली महिला की हत्या करके पति फरार हो गया। मृतक निसार बानो ने अपने पिता को फोन कर कहा था, मुझे ले जाइए वरना ये लोग मुझे मार डालेंगे। और पिता बेटी को लेने पहुंचे, उससे पहले ही खून से लथपथ घायल बेटी रास्ते में मिली, जिसकी इलाज के दौरान मौत हो गई। इस मामले हत्यारे पति मोइन खान पर मामला दर्ज कर पुलिस ने कानूनी कार्यवाही की है। गई 1 जुलाईना સાંજના 7 વાગ્યા પછી એક ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 103(1) મુજબ ગુનો દાખલ થયેલ છે। સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા ઇસરાઇલ અશરફ પઠાણના દીકરી નાસિર બાનુના મેરેજ મોઇન ખાન ભૂરે ખાન પઠાણ સાથે કરેલા હતા। આ નાસિર બાનુ અને ભૂરે ખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈ ને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી હતી, જે અનુસંધાને તારીખ 27ના રોજ ઉગ્ર બોલાચાલી થતા મોઇન ખાને આવેશમાં આવી જઈ અને નિસાર બાનુને માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલ હતો, જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને 1 તારીખના રોજ નિસાર બાનુનું અવસાન થયેલ હતું। જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 મુજબ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। હા, હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એબ્સ્કોન્ડ થઈ ગયો હતો। હમણાં રિસેન્ટલી 1 કલાક પહેલાં જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, એટલે પૂછપરછ ચાલુ છે। તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે। એટીટ્યુડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો, પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને ટ્રેસ આઉટ કરી